जय हिंद विद्यार्थी मित्रों। આગલા લેક્ચરમાં આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવવાની રીત કરતા હતા, જેને આ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું। તે લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 5 અને 6 બે તમને સ્વ પ્રયત્ન માટે આપેલા હતા। ક્વેશ્ચન નંબર 5 આપણું હતું 3x - y = 0 and x - y + 6 = 0। આ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે સ્વ પ્રયત્ન હતો। એનો આન્સર છે x = 9 આવેલા હશે અને x = 3 અને y = 9 આવેલા હશે તમારે। ઓકે, એટલે કે ઉકેલ એમનો થશે 3 9। ત્યારબાદ 6 નંબરનો દાખલો હતો x - y = 3, 3x - 3y = 9। અહીં વિદ્યાર્થી મિત્રો a1 ના છેદમાં a2 એટલે કે x નો સહગુણકનો ગુણોત્તર 1/3, y ના સહગુણકનો ગુણોત્તર -1/-3 એટલે કે 1/3 અને 3 ના છેદમાં 9 એટલે કે 1/3 એટલે કે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 = c1 ના છેદમાં c2 કન્ડિશન હોવાથી આમનો ઉકેલ અનંત છે। અને ગણ સ્વરૂપે લખવું હોય તો આપણે વિચારેલું તે પ્રમાણે ઉકેલ ગણ x અને y ની એવી બધી જ જોડ કે જે સમીકરણ x - y = 3 નું સમાધાન કરે તે બધી જ જોડ આ સમીકરણ યુગ્મનો ઉકેલ બનશે। બરાબર મિત્રો, તો આ બે પ્રશ્ન સ્વ પ્રયત્ન હતા, તમારા આન્સર આવી ગયા હશે। ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 7। Question 7, √2x plus √3y = 0, √3x - √8y = 0। આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આપણે ઉકેલ શોધવો છે। ચાલો તો √2x + √3y = 0, √3x - √8y = 0। અને આપણે સમીકરણ 1 કહીએ અને સમીકરણ 2। મિત્રો તમને યાદ હશે આદેશની રીત એટલે આપણે નક્કી કરેલું તે મુજબ કોઈ એક ચલની કિંમત અન્ય ચલના સ્વરૂપમાં મેળવી અને ઉકેલ મેળવવાની રીતને આદેશની રીત કહીશું। ચાલો અહીં આપણે સમીકરણ 2 પરથી √3x - √8y = 0 પરથી x ચલ x ની કિંમત નક્કી કરીએ તો √3x = 0 + √8y એટલે √8y માટે x = √8y/√3। ચલ x ની કિંમત ચલ y ના સ્વરૂપમાં આપણે મેળવી। આ ચલ x ની કિંમત સમીકરણ 2 પરથી મેળવેલી છે, તો આ આપણે કયા સમીકરણમાં મૂકશું હવે તો કે સમીકરણ 1 માં। તો સમીકરણ 1 માં x = √8y/√3 લેતા સમીકરણ 1 છે આપણું √2x + √3y = 0। તો √2x ની વેલ્યુ તો કે √8y/√3 પ્લસ √3y = 0। અહીંયા ઉપર નીચે ભાગ નથી ચાલતો, અપૂર્ણાંક હોવાથી આપણે લસા વડે ગુણશું। તો અહીં 1 અહીં 1 એટલે સમીકરણમાં લસા વર્ગમૂળ 3 થશે। તો અહીંયા 1 વડે અને વર્ગમૂળ 3 વડે અને આને પણ વર્ગમૂળ 3 વડે ગુણશું। તો આપણને મળશે અહીં 1 * એટલે કે √2 * √8y પ્લસ √3 * √3y અને 0 * √3 એટલે 0। તો માટે √2 * √8 એટલે √16y પ્લસ √3 * √3 એટલે 3y = 0। √16y એટલે કે 4y પ્લસ 3y = 0। વર્ગમૂળ 16
સોરી 16 નું વર્ગમૂળ 4 એટલે કે 7y બરાબર 0 એટલે કે y બરાબર 0/7 તો y બરાબર 0 મળશે। ચાલો અહીંયા એક ચલની કિંમત નક્કી થઈ ગઈ। હવે x બરાબર √8y/√3 જે આપણે અહીંયા ચાલ x ની કિંમત y માં y બરાબર 0 લેતા તો √8 into y ની વેલ્યુ 0/√3 0 into √2 એટલે 0/√3 એટલે 0 તો માટે ઉકેલ શું થયો આપણો 0 0। બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે આ આપણે એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવેલો છે। જરા ધ્યાનથી એક નજર ફેરવી લો। नेक्स्ट क्वेश्चन જોઈએ આપણે। क्वेश्चन नंबर 8 3x/2 minus 5y/3 equal to 2 -2 x/3 plus y/2 equal to 13/6 આ એક પ્રશ્ન છે આપણો નો ઉકેલ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આદેશની રીતથી મેળવવો છે। મિત્રો આપણે નક્કી કરેલું તે મુજબ જ્યારે સહગુણક તરીકે અપૂર્ણાંક આવશે તો લસાની મદદથી આપણે એને પૂર્ણાંક સ્વરૂપમાં લઈ અને ત્યારબાદ ઉકેલ મેળવશું। તો અહીં આ સમીકરણમાં 2 3 લસા 6 તો 6 વડે આપણે ગુણશું તો અહીં 3 અહીં 2 અહીં 6 તો માટે 9x - 10y = -12। એ જ રીતે અહીંયા પણ લસા 6 તો અહીંયા 2 વડે અહીંયા 3 વડે અહીં 1 વડે તો 2x + 3y = 13 એટલે કે 9x - 10y = -12 સમીકરણ 1 2x + 3y = 13 સમીકરણ 2 આપણને મળે છે। આમનો આપણે ઉકેલ શોધવો છે। ચાલો અહીં સમીકરણ 2 પરથી કોઈ એક ચલની કિંમત નક્કી કરીએ તો સમીકરણ 2 પરથી સમીકરણ 2 આપણું 2x + 3y = 13 માટે 2x = 13 - 3y માટે x = 13 - 3y/2 બરાબર। એટલે ચલ x ની કિંમત ચલ y ના સ્વરૂપમાં આપણે મેળવી। હવે આ ચલની કિંમત આપણે કયા સમીકરણમાં તો કે સમીકરણ 1 તો હવે સમીકરણ 1 માં x બરાબર 13 - 3y/2 લેતા સમીકરણ 1 જે છે તે આપણું 9x - 10y = -12 માં 9 x ની જગ્યા પર 13 - 3y/2 -10y = -12। ચાલો અહીં લસા ફરી પાછું સહગુણક અપૂર્ણાંક હોવાથી લસા વિચારી તો 2 1 1 લસા 2 થશે તો આને 1 વડે આને 2 આને પણ 2 વડે ગુણશું તો આપણને મળશે અહીં 13 × 9 એટલે કે 117 એટલે 117 માઇનસ કેમ કે 1 × 9 9 થશે 9 ને આપણે બ્રેકેટ ઓપન કરીએ તો 9 × 3 તો -27y -20y 10 to જા અને -24 માટે 117 -27 -20 માઇનસ માઇનસ પ્લસ એટલે +47y = -24 માટે -47y = -24
ને -117 -47y इक्वल टू माइनस माइनस प्लस 7 ने 4 11 1 2 ने 3 ने 1 4 ने 1 माइनस माइनस प्लस 141 मोटी संख्या નું ચિહ્ન માઇનસ બંને બાજુથી માઇનસ કેન્સલ કરીએ તો 47 इक्वल टू 141 માટે y इक्वल टू 141/47 જોઈએ ભાગ ઉડે તો આપણે ચલાવીએ 7 1 7 તાલી 21 એકમનો એક હોવાથી આપણે 3 વડે વિચારીએ તો 47 ગુણાકારમાં 3 કરવું તો કેટલા થશે 7 તાલી 21 2 4 તાલી 12 ને 2 14 141 એટલે અહીં 3 એટલે y બરાબર 3 સમજો છો મિત્રો આ આપણે એકમના અંકને ધ્યાનમાં લઈને કઈ રીતે ભાગ ચલાવવો એ વસ્તુ આપણે જોઈએ ચાલો ચલ y ની કિંમત મળી ગઈ હવે x બરાબર 13 - 3y/2 માં y બરાબર 3 લેતા तो 13 - 3 y ની જગ્યા પર 3/2 13 - 3 3 9/2 એટલે કે 4/2 એટલે આન્સર મળશે આપણને x બરાબર 2 એટલે કે ઉકેલ x ની વેલ્યુ 2 છે અને y ની વેલ્યુ 3 મળે છે એટલે કે ઉકેલ 2 3 મળશે ધ્યાનથી જોશો એક વખત चलो मित्रों अपने नेक्स्ट क्वेश्चन જોઈએ क्वेश्चन नंबर 9 7x minus 5y sorry 15y equal to 2 બીજું ઇક્વેશન છે x plus 2y equal to 3 નો ઉકેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મથી આપણે મેળવવો છે तो 7x minus 15y equal to 2 समीकरण 1 x plus 2y बराबर 3 समीकरण 2 કહીશું આપણે ચાલો અહીં સમીકરણ 2 માં ચલ x ને સહગુણક ન હોવાથી આપણે m ની કિંમત નક્કી કરી તો અહીં સમીકરણ 2 પરથી x plus 2y equal to 3 માટે x equal to 3 minus 2y એટલે x ની વેલ્યુ ચલ y ના સ્વરૂપમાં મળી ચલો હવે સમીકરણ 1 માં આ વેલ્યુ 2 પરથી નક્કી કરી તો આ કિંમત ક્યાં મૂકશું આપણે સમીકરણ 1 માં તો કે સમીકરણ 1 માં x બરાબર 3 minus 2y લેતા સમીકરણ 1 છે આપણું 7x minus 15y equal to 2 માં 7 into x ની વેલ્યુ 3 minus 2y minus 15y equal to 2 7 into 3 21 7 into 2y એટલે minus 14y minus 15y equal to 2 એટલે 21 minus minus plus 29y बराबर 2 14 ने 15 29 minus 29y equal to 2 minus 21 minus 29y equal to minus 19 plus minus minus 21 minus 2 19 મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ માઇનસ કેન્સલ કરીએ તો 29y equal to 19 but y equal to મળશે 19/29 એટલે કે ચલ y ની વેલ્યુ આપણે મળી ગઈ ચાલો હવે x equal to 3 minus 2y માં y બરાબર 19/29 લેતા
3 માઇનસ 2 વાયની વેલ્યુ 19/29 થશે બરાબર તો ઇક્વલ ટુ અપૂર્ણાંક છે તો લસા જ લેવું પડશે એટલે લસા 29 અહીં 29 વડે ગુણીએ અહીં 1 વડે એટલે 29 ઇન્ટુ 3 49 27 1 3 દુ 6 ને 1 7 77 થશે ને 39 27 ને વધી 2 એટલે 3 દુ 6 ને 2 8 સોરી એટલે 87 માઇનસ 1 ઇન્ટુ 2 ઇન્ટુ 19 એટલે 38 એટલે 17 માંથી 8 9 7 માંથી 3 4 મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ એટલે 49 ના છેદમાં 29 ચલ x ની વેલ્યુ થશે માટે ઉકેલ 49 ના છેદમાં 29 અને y ની વેલ્યુ છે 19 ના છેદમાં 29 આ સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે મિત્રો ધ્યાનથી જોવો એક વખત नेक्स्ट क्वेश्चन જોઈએ આપણે क्वेश्चन नंबर 10 x plus 2y minus 4 equal to 0 2x plus 4y minus 12 equal to 0 નો ઉકેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મથી શોધવો છે તો x plus 2y minus 4 equal to 0 સમીકરણ 1 2x plus 4y minus 12 equal to 0 સમીકરણ 2 મિત્રો અહીં ધ્યાનથી જોશો તો ગુણોત્તર 1/2 2/4 1/2 અને -4 upon -12 એટલે 1/3 સમજી ગયા એટલે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 તો ઉકેલ નથી આ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી જો 1 માર્કનો પ્રશ્ન હોય તો આનો આન્સર છે આપણે એને દર્શાવીએ અહીં સમીકરણ યુગ્મ પરથી a1 1 b1 2 થશે c1 -4 a2 2 b2 4 c2 -12 તો હવે આપણે ગુણોત્તર વિચારીએ તો a1 ના છેદમાં a2 1/2 b1 ના છેદમાં b2 તો 2/4 2 2 4 એટલે કે 1/2 અને c1 ના છેદમાં c2 એટલે કે -4 upon -12 તો 4 3 12 અને માઇનસ માઇનસ કેન્સલ એટલે 1/3 માટે અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 હોવાથી સમીકરણ યુગ્મને ઉકેલ નથી બરાબર વિદ્યાર્થી મિત્રો અને એનો ઉકેલ ગણ શું ગણાશે ખાલી ગણ કેમ કે આ સમીકરણનું સમાધાન કરે તેવી ચલ x અને y ની એક પણ કિંમત નથી ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 10 પ્રશ્નો જોયા બીજા 4 આવા જ પ્રશ્ન તમને સ્વપ્રયત્ન માટે આપીએ જે તમારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે લાવો હવે મને ખાતરી છે અને આટલી પ્રેક્ટિસ પછી તમારાથી એ પ્રશ્નોનો સોલ્યુશન સરળતાથી તમને મળી રહેશે તો એ નોટ કરજો નેક્સ્ટ 4 પ્રશ્નો
क्वेश्चन नंबर 11 x plus y equal to 5 2x minus 3y बराबर 4 12 नंबर नो एक प्रश्न आपीए तने 3x plus 4y equal to 10 અને 2x minus 2y બરાબર 2 13 नंबर नो प्रश्न है 3x minus 5y minus 4 equal to 0 9x equal to 2y plus 7 14 नंबर नो एक प्रश्न x upon 2 plus 3y upon 2 equal to minus 1 x minus y upon 3 equal to 3 मित्रों आ प्रश्न नो उकेल तमारे स्वप्रयत्न जाते आ प्रश्न नो उकेल लावવાનો રહેશે मित्रों દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બેઝિક રીત ना 3 રીતો પૈકી એક રીત દ્વિચલ સુરેખ સમીકરણ માટેની આ રીત આપણે અહીંયા જોઈ છે।